હલો નમસ્કાર મિત્રો. આપણે એક મહત્ત્વની ચર્ચા કરી લઈએ. બરાબર, જીપીએસસી ક્લાસ 1ના 3 પેપર ગયા છે. બરાબર, ગુજરાતી, અંગ્રેજી અને એસએનું. ઓકે, તો 2 તો ક્વોલિફાય હતા, એટલે એના માર્ક્સ માત્ર પાસ થવા માટે છે. અને એસએનું ગયું એ સ્કોરિંગ હતું, એટલે કે એના સ્કોર ગણવામાં આવશે. હવે જીએસ 1, 2, 3, 4 પેપર 4 પેપર રહ્યા છે. હવે એમાં કેવી રીતે સ્કોર કરવો એ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ઓકે, તો સૌથી મહત્ત્વનું છે કે પેપર પૂરું થવું. ઘણા બધા વિદ્યાર્થીઓની તકલીફ એ છે, પરીક્ષા આપીને જ્યારે હું બધાને પૂછું તો બધાનો એક જ પ્રશ્ન હતો કે પેપર જે છે ને એ પૂરા નથી થતા, પેપર પૂરા લખાતા નથી. એ મહત્ત્વનો પ્રશ્ન છે. તો પેપર લખાય, પૂરેપૂરા લખાય તો માર્ક્સ મળે. કોઈ પ્રશ્ન છૂટવો ના જોઈએ. 15 માર્કનો ક્વેશ્ચન હોય કે 20 માર્કનો કે 10 માર્કનો હોય, એ છૂટે તો ઓબ્વિયસલી તમારા ઓવરઓલ માર્ક્સ પર અસર પડે. તો એવું શું કરાય કે જેથી તમારા બધા જ પ્રશ્નો લખાઈ જાય? તો એના માટે છે ટાઈમ મેનેજમેન્ટ. ઓકે, મેં ટાઈમ મેનેજમેન્ટને હું જે ફોલો કરું છું, ચાર્ટ બતાવું છું તમને. પ્રશ્ન તમને કેટલા આવડે છે એના આધારે પણ થોડું તમે કરી શકો છો. ઓકે, તો GS 1 to 4 આપણે જોઈએ. એક પેપર 250 માર્કનું છે, એવી રીતે બધા પેપર 250 માર્કના છે. તો હવે પેટર્ન જો GS 1માં છે 15 ક્વેશ્ચન, GS 2માં પણ 15, 3માં પણ 15 અને GS 4માં લગભગ 13 ક્વેશ્ચન છે. હવે તમારી પાસે ટાઈમ છે 180 મિનિટ્સ, બરાબર, 3 કલાક. તો તમારે લગભગ એક પ્રશ્ન પાછળ 12 મિનિટ તમારે ફાળવવી પડે. ઓકે, અને GS 4માં લગભગ તમે 13 મિનિટ ફાળવી શકો. હવે આ 12 મિનિટમાં તમારે પ્રશ્ન આખો લખી દેવાનો છે. તો તમે પ્રશ્ન એમ તો લખી નહીં શકો, તો મેં એને ડિવાઈડ કર્યું છે. એવરેજ ટાઈમ તમે કેવી રીતે ફાળવી શકો? તો તમે 8 મિનિટ લખવામાં અને 4 મિનિટ તમારા બ્રેન સ્ટોમિંગમાં ફાળવી શકો છો. એટલે બ્રેન સ્ટોમિંગ એટલે તમે રફ વર્ક કરો કે તમે આ પ્રશ્નમાં કયા કયા મુદ્દા સમાવેશ કરશો. હું એ રીતે જ લખું છું હંમેશા પ્રશ્ન, બરાબર. તો લગભગ 5 મિનિટ ફાળવો તો અહીંયા 7 મિનિટ તમારે લખવામાં થાય, 4 મિનિટ ફાળવો તો 8 મિનિટ લખવામાં થાય. એ રીતે આપણે ફાળવીને લખી શકીએ છીએ. ઓકે, તમારી અનુકૂળતા મુજબ હું 8:4નો રેશિયો રાખું છું, એટલે તમારે લખવામાં થોડુંક વધારે મળે. જો તમે સારું એવું બ્રેન સ્ટોમિંગ કરી શકતા હોય, તમે બ્રેન સ્ટોમિંગની જરૂર જ ના હોય, તમે સીધા લખી શકતા હોય, સારો મુદ્દાસર લખી શકતા હોય. મુદ્દાસર લખવા માટે બ્રેન સ્ટોમિંગ જરૂરી છે. મુદ્દાસર લખી શકતા હોય ડાયરેક્ટ, તો તમારી પાસે એપ્રોક્સ દરેક પ્રશ્ન માટે 12 મિનિટ છે. તો તમારે ઘડિયાળ સામે નજર રાખવાની છે અને 12 મિનિટ પૂરા થાય, ઓકે, તો તમે એ પ્રશ્ન પૂરો સમજી લો. તમારે 12 મિનિટમાં પૂરો કરવાનો જ છે. ઓકે, હવે આમાં એવું થઈ શકે કે જે તમને સારો આવડે છે એને તમે 12ની જગ્યાએ 15 મિનિટ આપી શકો છો. ઓકે, જે સારું અને જેમાં તમને લાગે છે કે પ્રશ્ન મને ખૂબ સારો આવડે છે એનો જવાબ, તો એમાં તમે 12ની જગ્યાએ 15 મિનિટ સુધી ખેંચી શકો છો. અને જે બિલકુલ નથી આવડતા, બરાબર, તો એમાં તમારે કહેવાય ને કે આગું પાછું કરીને જ લખવાનું છે. તો એમાં તમે ઓછો સમય ફાળવીને ડાયરેક્ટ લખી શકો તો વાંધો નહીં. ઓકે, તો આ રીતે પણ થઈ શકે. અથવા એવું થઈ શકે કે જે પ્રશ્નો તમને નથી આવડતા એના પાછળ તમે બ્રેન સ્ટોમિંગ કરો, બરાબર. જનરલી એવું હોય કે આપણને પ્રશ્ન જોઈને બીક લાગે નથી આવડતો, તો એના માટે થોડોક વિચારવા માટે ટાઈમ કાઢવો પડે કે અમે કયા મુદ્દાઓનો સમાવેશ કરીશું. તો પછી તમે રિમાઇન્ડ થાય છે. તો રિમાઇન્ડ માટે થોડોક સમય લાગે, 5-6 મિનિટ જેવું લાગે. તો 6 મિનિટ તમે એમાં રિમાઇન્ડ જે નથી જ આવડતા, જેમાં તમે ગપ્પા મારવાના છો, એના કરતાં કંઈક વિચારીને સારું એવું લખો. તો એના માટે તમે 6-1 મિનિટ ફાળવી શકો છો અને બીજી 6-1 મિનિટ 6-7 મિનિટ તમે લખવામાં ફાળવી શકો છો. તો આ રીતે તમે દરેક GS 1માં 15 ક્વેશ્ચનમાં તમે 12 મિનિટ ફાળવી શકો છો, GS 2માં 15 ક્વેશ્ચનમાં 12 મિનિટ ફાળવી શકો છો, GS 3માં પણ તમે એ રીતે ફોલો કરી શકો છો અને GS 4માં પણ એ રીતે ફોલો કરી શકો છો. કે GS 4માં તમને તકલીફ એ પડશે કે કેસ સ્ટડીઝ તમારે વાંચવી પડશે, આખી લાંબી કેસ સ્ટડીઝ હશે, તો એમાં તમારે થોડી તકલીફ રહેશે. તો એ તમે કરી શકો છો, બરાબર. બાકી જે વર્ણનાત્મક પ્રશ્નો છે એમાં તમે આ ફોલો કરી શકો છો. ઓકે, તો આ એક એવી પેટર્ન છે જેનાથી તમારું પેપર પૂરું થવાની 100% શક્યતા રહે છે. અને આ જ્યારે તમે ઓલવેઝ પ્રેક્ટિસ કરશો ને આન્સર રાઇટિંગની, ત્યારે તમને આઈડિયા આવશે. ત્યારે ડાયરેક્ટ પરીક્ષામાં લખવા બેસીએ અને પેપર પૂરું નથી થતું, એનું મુખ્ય કારણ આ જ છે કે આપણે પ્રેક્ટિસાઇઝ નથી કરી. પ્રેક્ટિસાઇઝ હોઈશું, પ્રેક્ટિસ કરેલી હશે, તો લગભગ તમને તકલીફ નહીં પડે. મારે દરેક વખતે 15થી 20 મિનિટ આ બધો ફાળવવા છતાં મારે 10-15 મિનિટ હંમેશા દરેક પેપરમાં વધતી હોય છે. મારે ઇંગ્લિશના પેપરમાં વધી હતી, ગુજરાતીના પેપરમાં વધી હતી, એસએના પેપરમાં મારે છેલ્લે 25 મિનિટ વધી હતી. તો એ મેં શરૂઆતમાં થોડાક પેજ છોડી દીધા હતા બંને એસએના, અને પાછળથી મને જે એડઅપ કરવા જેવું લાગ્યું મેં એડ કર્યું. તો એ રીતે તમે કરી શકો છો. ઓકે, તો એક નોર્મલ ફોર્મ્યુલા છે, તમે કરી શકો છો. આ ફક્ત એક ફોર્મ્યુલા છે જે મને અનુકૂળ આવે છે. તમને તમારી રીતે અનુકૂળ આવતી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. પણ આ એક જનરલ જે કહે ને જનરલ વાત છે, એ તમારે સમજવા જેવી છે. મને નવાઈ લાગે છે કે લોકોના તદ્દન 4 ક્વેશ્ચનો છૂટી જાય છે. એટલે સમજો કે 15-60 જેવા માર્ક્સના પ્રશ્નો છૂટી જાય, બરાબર. એવરેજ 10 માર્ક્સ ગણીએ તો 40 માર્ક્સના પ્રશ્નો છૂટી જાય, તો તમારું મેરિટ કેટલું પાછું જતું રહે? તમે એ રેસમાંથી જ બહાર જતા રહો. તો કોઈના પ્રશ્ન ના છૂટવા જોઈએ. જેમ કે ગુજરાતીના પેપરમાં મેં ઘણા લોકોને પૂછ્યા, તો ઘણાના 1-2 પ્રશ્ન છૂટી ગયા,
બરાબર. એનું કારણ કે પેલું ડિટેલમાં તમારે ફકરા વાંચવાના થાય, પછી અંગ્રેજીના પેપરમાં પણ એવું, ગુજરાતીના પેપરમાં પણ એવું, બરાબર. અને એસેના પેપરમાં ઘણાના એસે બહુ ખરાબ ગયા છે કારણ કે બેન સ્ટોમિંગ જ નથી કર્યું હતું, બરાબર. તો તમારે જે એ કહેવાય કે મગજને થોડીક તકલીફ આપવી પડે પ્રશ્ન લખતા પહેલાં, એ કરવું જરૂરી છે. ઓકે, તો ઓવરઓલ આટલું જ કહેવા માટે વિડીયો બનાવ્યો હતો, કારણ કે હવે 4 દિવસ પછી આ જ પેપરો છે, બરાબર, સળંગ. તો ઓલ ધ બેસ્ટ તમામને. તમારી પરીક્ષા ખૂબ સારી થાય અને તમે સિલેક્ટેડ થાઓ એવી શુભકામનાઓ સાથે ફરીથી મળીએ. જય હિન્દ, જય ભારત. જતાં ફરીથી વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વંદે માતરમ.